હરીભાઈ ખેગાજી ચમ જ આટલા બધા મૂડમાં છો? ખરેખર ખેગાજી હા આ દાડો જબર ઉગ્યો છે. ચમ જબર દાડો તો રોજ ઉગે છે ભાઈ. એમ ની ભાઈ હા ખરેખર મારા ઘેર જે ચા બની હતી ઈ ચા ખેગાજી મેં પીધી ને દિલ ખુશ થઈ ગયું યાર. એટલે સપનામ તો નહીં કે કેમ અલ્યા તમારા ઘરની ચા કોઈ દાડો હારી બની છે લે? એટલે ખેગાજી મારા ઘરની ચા પહેલા હારી ના બનતી ઈ હું માનું છું, પણ હાલ મારા ઘેર જે ચા બને છે ને ઈ આખા ગામમાં નહીં બનતી. અરે તમારા ઘેર ચા પહેલાય હારી નથી બનતી કે હાલે હારી નહીં બનતી? અને તમારે ચા પીવું હોય ને તો ખાલી હેડો મારા ઘેર. અરે એક નંબર ચા પાવું તમે ભલા આદમી. હા ભાઈ મને ખબર છે કે મફુજી બધા તમારા ઘરની ચા વખોણી છે બરાબર, પણ હાલ મારા ઘરની કહાની આખી અલગ છે. અરે મફુજીની વાત ના કરો તમે. આખા ગામમાં ગમે તેમ પૂછી લેવો ને કે ખેગાજીના ઘરની ચા ચેવી હોય છે એમ જ કે નંબર 1. એવું છે એમ? હા એટલે તમારે બધાને પૂછવું છે? પૂછવું જ પડે કે. અરે એમ પૂછવાનું છો આવે ભલા આદમી? બધાને ખબર છે કે હરીબાના ઘરની ચા હારી થતી નહીં. અને તો તમને ખબર છે કે આપણા વાહમાં ગમે તે મહેમાન આવ્યું હોય તો બધાના ઘેરથી ચા આવે એટલે મહેમાને પીવી અને મહેમાન જોડે જે બેઠું હોય ને એ ચા પીવી. અને જેવી તમારા ઘરની ચા આવે એટલે મહેમાન એકલા જ પીવી. આજુબાજુ જે બેઠા હોય ને એ સોટો પીતા નહીં. બસ ખેગાજી બસ. એટલે ભલા આદમી કાયા ના તો સાચું કહું છું યાર. બહુ થઈ ગયું. હા તમે સાચું કીધું ને. હા આરી હવે હું ખોટું કરી બતાવ્યું. ખોટું? હા મારામાં તાકાત છે. એટલે શું કરશો તમે? અને તમે એમ કીધું ને કે મારા ઘરની ચા બધા વખોણી છે. આ વખોણી છે શું નવાઈ છે? આજ મારે બધું નક્કી કરવા જવું છે. ચમ નક્કી કરવા એટલે? ખેડો મારા હંગાત. પણ શું કરશો? આપણે ગામમાં ગમે અને પૂછા કે ભાઈ ખેગાજી ઘરની ચા કેવી બને છે અને એરો કહે હારી તો હું માની લેયો. તો શરત પાડવી છે એમ ને? હા શરત પાડવી છે. અરે કશો વાંધો નહીં, હું તૈયાર છું. પહેલા મારા ઘરની ચા પાવું અને પછી બધાને લઈને તમારા ઘેર આવું ચા પીવા. હેડો. એવું છે ને? હા આઈ જો હેડો. હા હેડો. ખેગાજી હા તમે ખોટા પડશો તો તમારી ભૂલ તમારે માનવી પડશે હો. હું કોઈ દાડો ખોટો પડું જ ના હરીભા. તમે ખોટા મારી વાદે ચડ્યા છો યાર. આજ તમે ખોટા સાબિત થાહો. કોઈ દાડો ના થવું. હેડો તાણ. આ ભૂપતજી વાત કહું. તમે શાંતિ રાખો, વાત હું કરું. ના ના વાત હું કર્યો. અરે વાત હું કરું, શાંતિ રાખો યાર. અરે વાત મારે કરવાની છે પણ. હા ભૂપતજી હું શું કહું છું આપણે મારી વાત. એટલે તમે બે જણા નક્કી કરજો પેલા ચિયો વાત કરશે. અલ્યા વાત પણ હું કર્યો. શાંતિ રાખો કે મને વાત કરવા દો કે યાર તમને વાત કરતે નહીં આવડતી. વાત તારી અમને વાત કરતે નહીં આવડતી યાર. નહીં જ આવડતી કે? અરે આખા ગામમાં સૌથી વધારે સારું બોલતે મને આવડે છે. ઓવે એટલે વાત મને કરવા દો, શાંતિ રાખો તમે. હા ભૂપતજી હા બોલો. આજ મફુજી હોય કણ હાજર નહીં ના. એટલે આ સમસ્યાનું સમાધાન તમારે લાવવાનું છે. મારે હા હું ખોટો હોય તો મને કહી દેજો અને ખેગાજી ખોટા હોય તોય તમે તાર મુઢે કહી દેજો. કોઈ વાતની શરમ રાખતા ના. એમાં શરમ ના રાખાય. હા શરમ નહીં રાખો ને. ના ભૂપતજી હવે તમે બંધ થઈ જાઓ. હવે વાત હું કરું છું. પણ હું કહી દઉં છું કે વચ્ચે બોલવાનું શું આવે છે પણ. એ લે તમે યાર વાત ઓભળો કે યાર ભલા આદમી હું ઉતાવળ છે કેજો મને. તમારે જેમ પદ્મ સકર આયા છે ઓમથી ઓમ હેડ હેડ કરો લ્યા. એટલે તમે બે જણા તમારો જ પાર નહીં લાવતા ને. હવે વાત ઓભળો. હા સાચું બોલજો હો. હરીભાઈના ઘરની ચા કેવી હોય છે? શરમ નહીં રાખવાની. હા શા- દિલ ખોલીને સાચું બોલજો. સાચું કહેવાનું છે હો. હવે હરીભાઈ સાચું કહું, હા તમારા ઘરની ચા હાવ બેકાર હોય છે. અને ભૂપતજી આપણા ઘરની ચા ભૂપતજી શરમ ના રાખતા હો. તમને કહી દીધું જો હાલ જેવું મન કીધું ને એવું ને એવું કહેજો. હરીજી ગળાની સોગન શરમ નહીં રાખું ભાઈ, જે છે એ સાચું કેવું. હા એમ ખેગારજી તમારા ઘરની ચા એક નંબર હોય છે અને આજે બધા વખોણતા હોય છે એમ. એવું છે એમ ને? હા એ ભૂપતજી બોલો. છેલ્લા કેટલા સમયથી તમે મારા ઘર ચા નહીં પીધી? લગભગ હરીભાઈ વાપરે ને તાણથી તમારા ઘરની મેં ચા નહીં પીધી. ટૂંકમાં બહુ સમય થઈ ગયો છે મારા ઘેર તમે ચા પીધે. એટલે આમાં કેવું થાય છે ખબર છે? હા. ચોક મહેમાન બેઠા હોય ને તમારા ઘરની કેટલી આવે ને તો કાયદેસર હું ચા નહીં લેતો. તમારી વાત નહીં, હું એ ચા નહીં પીતો અને કોઈ નહીં પીતું હોય ઘરની ચા. હવે બધા પી. હવે ભૂપતજી હા. આજ મારે નક્કી કરવું છે કે આખા વાહમાં સૌથી હારી ચા કના ઘેર બને છે. એટલે બધા માણસો ભેગા કરવા છે. એના ને એના માણસો ખેગાજીના ઘેર ચા પી અને મારા ઘેરે ચા પી અને જે સહી સાચું કેવું પડશે. હા એ તો જે છે એ સાચું જ કહે ને ગળાની સોગન. બરાબર ને? પણ એ તમે ક્વોલિટી સુધારજો હો. અરે કદી ના સુધરે ભૂપતજી. આ ખોટો ટાઈમ બગાડી છે લ્યા. તમે શાંતિ રાખો. અમે તમને ટવકો કરો એટલે હાજર થઈ જાજો. કશો વાંધો નહીં, આવી જાય ભાઈ. હો, હેડો લ્યા. હાલ તો દઉં ને ઘેર. હાલજો. મારા ઘેર પાકો પછી હો. એ હા. હા બંકા. હા વાલીજી ખેગારજી. ચમ સો ફૂમતાઈ. બસ મજા મજા. ફૂમતાઈ
ફૂમતાઈ ફૂમતાઈ ફૂમતાઈ હવે તમે શાંતિ રાખો કે એટલે એક જણો બોલો ચાલ બહાર જવાનું છે ના ના બહાર નહીં જવાનું વેકન રહેવાનું છે અને વેકન નક્કી કરવાનું છે એટલે કોઈ હગું બીજું છે ના ના ભાઈ હગું બીજું એટલે લે તમે કને પહેણાવા જાવ આટલી ઉંમરે લે હે કે તમારા માટે તો હગું લઈને નહીં આવ્યા હોય કે અમે એટલે એવું નહીં કહેતો યાર પહેણવું છે પૂછો છો તમે એવું એટલે પહેણવું છે હે ના ના આવો આપણો મારી વાત એક વાત તમારા જોડે લઈને આવ્યા છે અને એ વાત તમારે નક્કી કરવાની છે એના ઉપર તમારે સિક્કો મારવાનો છે જો ફૂમતાઈ વાત તો નક્કી જ છે બરોબર પણ ખાલી તોય તમારે કહેવાનું છે એ બધું કહેવાનું તમારે નહીં તમે શાંતિ રાખો ઠેકાજી વાત હું કરે જાઉં છું અરે મોવા ચાલુ વાતમાં તમે ના સળી દો ઓવે મને વાત કરવા દો મારું બેટું એકદમ આ બંકાનું માર્કેટ ચોથી આવી ગયું લે અચાનક હવે અરે તમારું માર્કેટ તો ઠેઠથી ચાલ્યા એ ઓવે. શાંતિ રાખો પણ ઉભા રહો કે મુદ્દાની વાત કરે જા તો યાર ભાઈ વાહ એટલે બીજી પબ્લિક તો આવતી નહીં ને જો આવું ના ના પૂછાય. અરે, મુદ્દાઈ વાપરો મારી વાત આ તમારે ન્યાય કરવાનો છે એવું હા અને ફૂમતાઈ તમને તમારા ગળાની શોખન જો તમે હાચું નાખો તો હો જે મોણા સાચો હોય એ બાજુ તમારે નંબવાનું છે હા એટલે અમને હા. પણ મને તો કોઈ હજુ વાતની ખબર નહીં મેટરની ના ના ભાઈ ભૂમતઈએ કોઈ ગુનો નહીં કર્યો બાસ્કુજી વાપરો મારી વાત આ તમારે બધાને મળી અને એક ન્યાય કરવાનો છે એટલે તમે અમે તો ગામના આગેવાન છે કે વાપડો કે યાર ઉભા રહો કે આજ તો તમે મને કહેતા હતા યાર મેં શું કીધું બધાને મળીને અને એમાં આગેવાન તમે જો ફૂમતાઈ વાંચી મેન તમે ફૂમતાઈ વાંચી એ વાયકણ આવો તમારું કામ છે લ્યા હવે વોટિંગ કરવું છે વોટિંગ આવો આવો એટલે અરે એવું વોટિંગ નહીં આ તો આપણા વાહનું વોટિંગ છે એટલે અલ્યા એક વાત નક્કી કરવી છે એક વાતને નક્કી કરવી છે આવો તમે ફૂમતાઈ એટલે બધા એકદમ બદન મેના મોમાં નાખો વાયકણ એક જ મેનો મોમો છે એ બાસ્કઈ બાસ્કુજી એટલે હાલ ધપી તો કે લ્યા તો એને બદન ચમકી તાણી હવે શું વાત છે એમ તો કહો. બાબુજી ના બાજુ વાત કહું ના ભાઈ ખાલી તમારે હા કે ના આટલું કહેવાનું છે ના એટલું નહીં કહેવાનું જે કહેવાનું છે સાચું કહેવાનું છે અને બે શબ્દ ઉમેરીને કહેવાનું છે ચોખ્ખી વાત છે હવે તમે તમારું મોઢું બંધ કરશો એટલે મને કહેવા દે હો વાયકણ વાત કરો ગમે તે વાત કરો ની તો બે શબ્દો ઉમેર્યા વગર કરજો હો એમાં વાત વધી જાય હા ભાઈ કોઈ શબ્દ ઉમેરવાનો નહીં જે હશે એ ચોખ્ખે ચોખ્ખી વાત કરવાની છે હા કે ભૂમતા કાકા તમે આવો આગળ તમારે તો એને જોડેથી જવાબ લેવાના છે એટલે હના જવાબ લેવાના છે હું કરું છું વાત ના સોખવેટ પાડો હના જવાબ લેવાના છે એટલે પણ વાત કરું છું વાત તો આપણો પેલા પણ અમે ગુનો શું કર્યો છે કો એટલે ગુનો કોઈ નહીં કર્યો તો હેજી વેજી હના જવાબ લેવાના છે શાંતિ રાખો કે પણ વાત તો કરવા દ્યો પણ ડાયરેક્ટ કેવું પૂછી જોજો શાંતિ રાખો તમે બોલો બોલો લે કે ભૂમતા કાકા તમે ત્યાં લગી રે શરમાતા ના બરાબર જે સહી તમારે જવાબ હાલ દેવાનો છે કે આપણા આખા વાહમાં એટલે હરીજી કોઈ કની શરમ છે કેજો કે બાની શરમ આવે છે અમર એક મિનિટ અમારે જે કહેવું ને મુઠા પર કહી દેશો કે દાડે શરમ રાખી અમે એ મન થોકી યાર વાત એરી નહીં વાત વાહની આવી છે અને વાહમાં જો મેં પહેલા જ કીધું છે કે ઉઘરાણું હશે કે પછી ગમે તે હોય આપણે નહીં ઉભા રહો ચોખ્ખી વાત છે કહો હાડો. હવે કહું કે ભૂમતા કાકા ધર્મની વાત છે ને ધર્મની તોય ગળાની છોગન હાલ 1 રૂપિયો નહીં હો હોય ના બરાબર ચોખ્ખી વાત છે ને જે છે ઈ એમ હકીકત તમે એકલા લખાઈ દેજો પછી અમે હાલ છે અલ્યા ભાઈ પૈસાની વાત નહીં વાત તો અફળો પેલા કે ભૂમતા કાકા આપણા આખા વાહમાં વર્ષો વર્ષથી બરાબર નવરાત્રી આવી છે મેન વાત એરી છે એમાં હરખી નહીં આવે હરીજી અમારે રમવું એ નહીં કેસાની રૂપિયો લખાવો એ નહીં હા અલ્યા તમને રમાડવા નહીં મારે વાત કરવી છે વાયકણ એટલે અમારે અમે બે જણા મીટિંગો કરી કરીને મરી ગયા છે હા અત્યારે લખાયેલા પૈસા હજુ જે માણસો આલ્યા નહીં અને નોમ આવે અમારે ને ફૂમતાઈ બે જણા અલ્યા બે જણાની વાત નહીં બધાની વાત છે વાયકણ હા એટલે બધાની જ હોય કે તાણી આ બધાની વાત નહીં અમારે બેયની છે. નવરાત્રીમાં બધા આવી ગયા અલ્યા બધાની વાત નહીં યાર અમાર બેયની વાત છે શાંતિ રાખો તમે વાત અફળો પેલા હિસાબ તમારે રાખવો છે એમ પેલા જૂનો હિસાબ પૂરો કરજો અને પછી નવો હિસાબ રાખજો હિસાબે નહીં રાખવો કે નવરાત્રીની વાત નહીં બરોબર એક વાતની ચોખવટ કરવાની છે
સાચું કહેવાનું છે હાચા ને હાચો ને ખોટા ને ખોટો બસ અમે કોઈ લીધું નહીં હો ભાઈ હા ઓવે ચોખ્ખી વાત છે આપણે સોગન ખાવા તૈયાર છો હો, ગળાની સોગન. હાલ તો તમે છે ને સહન શક્તિની પરીક્ષા લ્યો છો એટલે એમ સમજી નહીં ગયા વાત આપણો ખાલી પહેલા હવે કહું હું કે આપણા વાહમો એટલે તમે બે જણા થઈને આપણો વાસ્તો નહીં જમાડતા ને? એ બંધો કી લ્યા યાર ઈ ઓયને કોમ નહીં, શાંતિ રાખો. એ, યાર, એ વાત કરવા જો કે યાર. એરે એમ તાણી, કીધી. પણ આ તો પૂછવું પડે. પૂરતી વાત કરવા જતા હતા ને ચો મેળા આવે. કે આપણા આખા વાહમો વર્ષો વર્ષથી કના ઘેર એક નંબર ચા બને છે મારા ઘેર કે ખેકાજીના ઘેર બોલો હેડે ભૂંડા આગા તમારે હાલ બોલવાનું નહીં હાલ નંબર થવાનો તમારો વારો આવશે એટલે તમે હુરા ફૂટી જાજો હા હાલ તમારી જીભ કંટ્રોલમાં રાખજો તમે એ ગભે હાથ નહીં મેલવાનો લ્યા ખુલ્લા મેદાનમાં કહેવાનું જે કેવું હોય હા અલ્યા પણ એમ નહીં થોડીક તો શરમ લાવી હતી મોઢા ઉપર તો થોડુંક લાવું તું કે હું હારું શું પૂછી રહ્યો છું એમ એ ઘૂમતે મારે તો યાર જવાબ. ઉભા રહો કડીક વાત એ હરીજી શરમ નહીં આવતી લે ચમ હે ચમ જાણે તમારા ઘર મહેમાન આવી તાણી પોણી જેવી ચા તમારા ઘર હોય છે ખરેખર ચા તો છે ને એક નંબર હોય ને તો ખેગારજી ના આવીએ કોક પ્રસંગ હોય એટલે છે ને ખાવા પીવા કર થયા ચાનો વધારે હરખ હોય કે ચાની મારું બેટું ચા આવે અને મૂડ આવે એટલે ચા તો હારે મારી હોય ને તો ખેગારજી ઘેર તમારો જવાબ મળી ગયો હમ. બરાબર બોલો બાપુજી કઈનું કેવું તું કહી દેવું. કહી દ્યો રીતો ની ચડે ને. ના ભાઈ ના રી ની જણા મને તો પછી ઓભળો. બોલવામાં નતા પોકવા દેતા અમારા બા અને ખેગરજીના ઘેર બને છે હારામ હારી ચા. હરીજી ખોટું ના લાગે તો એક વાત કહું. કહી દ્યો તમે સર પૂછવામાં જ ભૂલ કરી છે. ચમ તમારે એમ પૂછવાનું હતું કે આખા વાહમાં ખરાબ ચા ચો થાય છે તો તરત જવાબ મળી જોત. અને એમાં જીતી જોત. એટલે ઓયને શું ધાર્યું છે ખાલી કહેજો મન. શી ખબર હું ઊંધી ઉકલી છે હોય ના એટલે જે કહેવા શું માંગે છે. એટલે કહેવાય એવું માંગી છે કે મારા ઘરની ચા હારી બને છે તમારા ઘર કરથી બરોબર કહી દેવું ઈર્યું. ઈર્યું કહી દેવું. હા કહી દ્યો કહી દ્યો મારી વાત ઓપડો. તમારે છે ને દૂધ રેડવાની ખોમી હોત ને તો સુધરી જોત. પાણી રેડવાની ખોમી હોત ને તો સુધરી જોત. પણ તમારે કેવું છે ખબર છે? હા. દુખે છે માથું અને કૂટો છે પેટ. ઉએ ચમ તને છે ને કોઈ દાડો ચાની ભૂકી લાવતા જ નહીં આવડી. એટલે ચા બાહે છે પીવાની તોય બાહે છે મગજ ચડી જાય એવું. સાચું તાણી એટલે આ વાત આટલે પડતી નહીં મેલવાની બરોબર હવે? તમારે બધાને મારા ઘેર આવવાનું છે ચા પાણી કરવા માટે અને મારા ઘેરથી ચા પાણી કરીને આવવાનું છે હરિભાઈના ઘેર ના એક જ રહેવા દો. હા? એ રહેવા દો. રહેવા દ્યો. હા તે રવા દો ભાઈ બાગુજી એ આજ મારા ઘેર સતે ચા પાણી કરવા આવવાનું નહીં હા વરઘોડો આજ કરવાનો તમે છે. મારા ઘેર ચા પીહો આ નીરી ચા તમને નહીં ગમે તો બે થાપો તમે ત્યારે મને મિલીને હેરતા થઈ જાજો હું એક શબ્દ નહીં કાઢું અમે કેટલાય દાડાથી આ છાપ કર્યા નહીં. હા. આ ખાંડ આવતી જ નહીં. પછી ચેડથી ઝઘડો કરવા ના આવતા હો. ના મારા કાકાની છોકરાને એક શબ્દ હું તમને નહીં બોલું એમ તો નહીં બોલે. ઓવે બોલવામાં તો પાકો છે પાછો. એમ કાકાનું બહુ વતન પાડે ઈ રહ્યો. પછી એમ ના કહેતા કે ચમ અમારા ઉપર હાથ ઉપાડ્યો એમ અરે મારા દોત પાડી નાખશો તો હું તમને એક શબ્દ નહીં કહું હવે કોઈ આ તો પછી છે ને હા એક ગોઠિયાનું પડીકું લાઈન મિલજો. ખાયો તમે ગોઠિયા ખવડાવશો તો હું ગોઠિયા ખાયો હા, એમ. અને તમે ભમાવશો તો હું ભમી જાયો બસ હવે કોઈ કશું નહીં હેડો તમે ત્રણ જણા અને આગળથી લેરો ભૂપતજી બરાબર ભૂપતજી ભૂપતજીએ કહી ગયા છે ભૂપતજી એનો જવાબ આલી ગયા છે એટલે ભૂપતજીને મારા ઘરનો ચા પીવો પડશે હેડો મારા હંગાત ખેગાજીના ઘેર એક મિનિટ ખેગરજી. હા. આમાં ગેમ રમાય હો પાછી. જો, હવે મને વાત મગજમાં આવી છે. હું એને ભૂપતજીનું નામ લીધું પણ મફુજીનું નામ લીધું નહીં. એટલે આપણે બધાય છે ને એમ કહો ને કે હરિભાઈના ઘરની ચા નહીં હારી અને ખેગરજીના ઘરની ચા હારી છે તો હાર્યા શું કહે ખબર છે? મફુજી કીન તો મોનું. એવું છે ને હા તો મફુજીને આપણે બોલાવી લે હા, એમ. હવે કોઈ ખેગાજીના ઘેર હેડો એ કારણ આપણે મફુજીને બોલાવી લે હા, એ બરોબર છે. હું ફોન કરી દઉં બરોબર હેડો. હેડો તમે બધા બેહો હું મફુજીને બોલાવું મફુજી એ મફુજી એ બોલાવજો ના જક્ષી એમ નહીં આ ભેનાની હોય શું ઊંધી ઉકલી આવી. આપણે તો કોઈ વાંધો નહીં ખેગારજીના ઘરની ચા તો પીવે છે કે તાણી બીજું શું વળી
ખરેખર આવી ને આવી શરતો છે ને રોજ પાડો તમે તાર હા? હા. અડાસડી કરો રોજ એમ એ ભૂપતજી! ભૂપતજી! એ ઘેરથી ઘેર આવો લ્યા! હવે વાયને કે કોણ કેમ ભેળા કર્યા છે? બરાબર ભેગા કર્યા છે હે? આજ નક્કી કરવું સજબ શાનું બાપુજી. નક્કી કરવું છે? ચકલો બાદ બનવા દઈ રહ્યા છે હવે ચકલો બાદ તાણી. આવું કને કીધું? હા? આવું કને બાપુજી! કીધું? હા. આ બધાના જવાબ મને મળી ગયા છે હે? બરાબર હવે ખાલી તમારો જવાબ મારે લેવાનો છે શાનું ગતેકડું લાયા છો વળી? ગજેકડું એટલે સારી વાત છે કોઈ ખોટી વાત નહીં એવું છે? બરાબર હા. તમે જે ઘેર બેઠા છો ને એ ધણીની વાત છે હા. અને મારા ઘરની વાત છે એવું છે? કે અમાર બે ગરમથી ચા કના ઘરની હારી બને છે હવે વભળો મારી વાત હા કે કદાચ તમારા વખોણ કરું તો ખેગાજી રહી સાડે. ઓ વડી. ના, ના, ના. એમ નહીં. જે હાથું છે એ રહ્યું કહી દો હરીબેન હા. હારું લગાડવાની જરૂર નહીં કોઈ ઓવે. કહેવું નહીં ના, હવે. ના. અમે વાયને મુઠ્ઠી ખોલાવરાઈ જ છે. ઈ બધું તમારે કહેવાનું આવતું નહીં બોલવા માટે અમે વેકન ઉભા છો તમે તાર સુખ શાંતિ ભોય બેહી જો લ્યા મફુજી હા, એમ નહીં. હોય શું કરવા બેસે મોસા નહીં મોસમ બેહો લ્યા હા. આ તો મોટું ખોલ્યું છે એ બાસ્કોનું તો આખી જિંદગીથી કોઈને રકેબી ભરીને ચા હારી પાઈ નહીં અને તોય પાછા પોલીસી કેટલું તાણી. બાપુજી. શાંતિ રાખો. એવી રીત વખોણ ના થાય ભાઈ ઉવે તો ભોગ આલવો પડે હા. ઉભા રહો 2 મિનિટ. અમાર બેન થી કોઈ ખોટું નહીં લાગે તમે તાર તમારો જે જવાબ હોય ને એ કહી દો ખોટું નહીં લાગે? ના લગી રે નહીં હરીભાઈ અસલ વાત કરું. હા તમારા ઘરની ચા બેકાર હોય છે ખેગાજીના ઘરની ચા હારી હોય છે ચમ કે માણસો વખોડતા હોય છે અને તમારા ઘરની ચા કોઈ દાડો મેં વખોડતા કોઈને જોયા નહીં. હવે વખોશી હા તમે બધાય હાલ ખેગરજીના ઘેરથી ચા પીને હેડો અને પછી હેડો મારા ઘેર અને હું મારા ઘેર તમને ચા પાઉં બાપુજી 25 વર્ષ જૂનો સ્વાદ ના આવે ને તો મારું નામે હરીની હા એ શું એટલે કરવા? 25 વાર સુધી સવાદ નહીં આવ્યો ને આજ વળી સવાદ ચોથી લાવશો લે ચાનો બગીચો આવ્યો છે અહીંયાથી તમે પત્તા વેણી લાયા છો. એમ નહીં મને એવું કોણ? લાગે છે કે આપણે તો છે ને રાતના ઉઠતા નહીં પણ કદાચ થઈને કાટકો બીજો પડ્યો હોય ને અને આનું માનસિક સંતુલન ખોવરાઈ ગયું હોય ને એવું લાગે મને એમ. મગજ જતું રહ્યું છે. હરીજી દૂધની આખી થેલી વેડશો ને તો મેળ નહીં પડે હો. શું કર્યું હરીભાઈ હાલ ખેગરજીના ઘેર ચા પીવાની છે અને પછી મારા ઘેર ચા પીવા માટે જવાનું છે અને મારા ઘરની ચા તમને હારી ના લાગે તો બે થાપો તમે તાર છોડજો મને લગીને ખોટું નહીં લાગે એક શબ્દ હું તમને નહીં કહું શું કેમ દોત પડાઈ રહ્યો છો લે? હા દોત પડી જાય તો નહીં કહું મેં કીધું, મેં ગોઠિયા ખાવાનું કહી દીધું એમ ખાયો ગોઠિયા ખાયો અને અરે. તમે તાર ઘુમાવજો લ્યા પાછા પડી પડીને જોડશી હો કે કશો વાંધો નહીં એક નહીં રાખી મોઢા. અરે મફુજી વાયને નક્કી જ કર્યું છે એના ઘરની હાથે કરીને આબરૂ કાઢવી છે એવું છે? તાણી કશો વાંધો આજ નહીં. આબરૂ જાય છે કે આબરૂ હસવાય છે ઈ કણ જઈને ખબર પડશે અલા ખેગરજી ચા બાજુ લ્યા મામલો મેદાને પહોંચ્યો હવે વાહ ભાઈ વાહ. મારી રીતે તમને સમજાવું છું કે હમળી હોય ને હમળી ઠેઠ આકાશમાં ઉડતી હોય બરોબર અને એની વાદે તીડ ઉડવા તળે તીડ તો કેવી હાલત થાય ઉડી કે ના હા તો યા શાંતિથી બેસી જો ને. એટલે હમણી હું છું હા અને ખેગાજી ટીડસી ના ખેગરજી હમળી સી હા અને તમે એના વાદે ઉડવા ચડ્યા છો એમ મારા ઘેર ચા પી અને તમારો જવાબ બદલે જાય ને તો કેવા ઉભા રહેજો જતા ના રહેતા એટલે મગજ જતી રહ્યું છે કે શું તારું ના મારું મગજ ઠેકાણે જ છે મગજ તમારું જતું રહે લ્યા ઓવે અને બધા કોણ ખોલીને મારી વાત સાંભળી ગયો હાલ તમે ખેગાજીને એ ચા પીવો તમારો જવાબ હારો હોય તોય ના હાલતા અને ખોટો હોય તોય ના હાલતા મારા ઘેર ચા પી રહો પછી તમારે જવાબ હાલવાનો છે બધાને એટલે એનું કારણ કારણ એક જ છે કે ખેગાજીના ઘેર તમે ચા કાયમ પીવો છો અને વખોણે કરો છો એટલે હાલ તમે વખોણ જ કરશો પણ હાલ કોઈ ના કહેતા એટલે તમારા ઘેર આવીને તમારી ચા પી અને અમે ખેગરજીની ચા વખોણશો કશો વાંધો નહીં ઈ કણ વખોણ કરજો તમે તાર મને ખોટું નહીં લાગે તમારે તો વખોણ કરે એની ચા હોતી નહીં કશો વાંધો નહીં હેડો એમ રાખો આપણે. બોલતા નહીં હો કોઈ આઈ ચાય ભાઈ ભાઈ એ એ ખેગારજી હા. હરીજીને ચા આલો. ચા પીવાનું સારું નાટક કર્યું એને. એટલે તમને શું લાગે છે આ બધા નાટક મેં ચા પીવા માટે થઈને કર્યા છે ઓવે. અલ્યા ચા પાવા માટે થઈને નાટક કર્યા છે લ્યા સિરિયસ છે હરી સિરિયસ છે હેડો હારું છે ને કાર્ય તો હારું છે કે અને તમને એવું લાગતું હોય ને તો મારે ચા નહીં પીવી લ્યો ના પાવી છે તમને. પેલા જેવું બોલ્યું પણ યાર બસ. બસ કઈ લો ભલા વાત આદમી ગમે પીવો. તેવું હોય વધારે પીવો. વાત સિરિયસ લાગે છે એમ બસ 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 એટલે પીવો ને લે આમાંની વાત નહીં. આવી નહીં પાડી હોય
હરીનું તો અમુક મોઢું જોઈને મને ખબર પડી જાય આજે મોઢું એવું લાગે એમ. વાઘુજી એવું ના હોય. આમાં કેવું હોય ખબર છે? જેના ઘેર ખરાબ ચા થતી હોય ને એના ઘેર આખી જિંદગી ખરાબ જ ચા થાય. એ ના સુધરે. આ હરીજીને મગજ નહીં રહ્યું તાણી. ઓએ બીજું કોઈ નહીં, મગજ ઉપર થોડીક અસર થઈ ગઈ છે એમ. ઓવે કેવી બની ચા? હાલ નહીં કેવું કહેવાનું. નહીં. હાલ નહીં કહેવાનું. ચમ મારા ઘેર ચા પીરી પછી બરોબર છે. બધા ખબર હશે આમ તો. હા હાલ કોઈ કેવું નહીં. હવે હડો હરીજીન ઘેર. હવે પીરો ઝડપી. રકબી સાટી જજો એવું હોય તો. અલ્યા એક એક વાત હેડો લે બધા હેડો. એ અરેજી, એ. આ હારી ચા પીધી છે, શું કરવા મોઢું બગાડાવો છે કર જઈ? એ બાસ્કઈ એક વાત જબરદસ્ત મગજમાં આવી છે કેવી નહીં. જો કદાચ થઈને એવું થયું નહીં તો એ હરીભાઈના ઘેરથી નેટ આવશે બધાય. હા. શું લે? આ તારો ચમ બિવરાવો છો? બાપુજી બિવરાવતો નહીં. હા. હાલ વિચાર આવ્યો કે અમે ઘણી વાર આપણે હરીભાઈને ખોદણી કરતા હોય છે કે હરિયાન ઘેર કોઈ દાડો ચા હારી બનતી નહીં બરોબર, તો હરીભાઈને છે ને બધાને ભેગા કરી અને એ ડોશી જોડે બોલાવવાનો પ્લાન તો નહીં બનાવ્યો ને. અલ્યા ના ભાઈ ના ડોશી વાયકર નહીં અને પિયર થઈ યાર. ગળાની સોગન. ગળાની સોગન. હા નકે પાછા કહેતા હોય કે હું બધાને ચાના મોહલા હોય લઈને આવું અને તું તારે બધા બોલજે. એટલે વાઘુજી વફળો મારી વાત. કોકને બોલવું હોય ને તો તમારી ગોળ હું ડોશીનો સહારો નહીં લેતો. મારામાં બોલવાની તાકાત છે. હું ડાયરેક્ટ બોલી નાખું છું લ્યા. હવે હડો. હેડો. આવો બધા આવો લ્યા. બસ કઈ મોસો લાવજો. હવે એક દાડો છે ને શીરાની શરત પાડો કે સૌથી હારામ હારો શીરો કના ઘેર બને. ઈ તમે પાડો, તમે ફૂમતે. આપણા ઘેર તો શીરો હારો નહીં બનતો પહેલથી જ કહી દેશો. શું કેવું? હમણાં 4 મહિના શરતો જ પાડો હેડો. હવે તમે તાર વૈકન બેહો અને જેવી વાતો કરવી હોય ને એવી વાતો કરો તમે તાર હો. હું ચા બનાવીને આવું. ના, વાઘુજી હતા. કેમ તમે મારવા બેઠા છો? એ ભાઈ હું નતો, વાઘુજી હતા યાર. નાખશે નાખશે ઓએ. આખા ઘરનું નાખશે ઈ રહ્યું. કીધું થોડાક પાછા આવો કે હળકી જાઓ. કેમ? ઘણા હાજર નહીં જતા રે. અત્યારે બેહવામાં જ મજા છે અત્યારે. ઈ વાત સાચી છે પણ ઘેર તમને કોઈ દાડો જોયા નહીં. ઈ બધી વાત જવા દ્યો પણ આ હરિયાન છે ને હવની પહેલા થાપો બે મું મેલ્યો હો તમને કહું. શું કરવા? હા શું કરવા? ના રે ઈ બોલ્યો છે એટલે તો પડવાની યાર. તો વાસ્તવમાં ચા પીવા લઈને આયા છે કે? એમ નહીં. હરીની ચા હારી નહીં હોય ને તો હરીનો બૈડો મું હોતવાડવાનો છું તમને કહું હું. એવું ના હોય. ના બોલી કરી છે અને તમને કહું. તમને ખબર નહીં ઈ એને બોલી કરી છે કે ચા હારી ના હોય ને તો કે તમે તાર મને બે થાપો મેલજો. એટલે એ તો કી પણ એને જેવું આપણે ના થવરે પેલા આદમી શું કરવા? તાણી. તો પછી આ બધા નાટક શું કરવા કરે તાણી? બોલવામાં નતા પોકવા દેતા અમારા બા પણ બકાવામાં પહેલો નંબર હતા તમારા બા એટલે બકાવતા તો નહીં. વાઘુજી હા સારી વસ્તુમાં વાર લાગે. પચ્ચા વાય તો નહીં. વાહ ભાઈ વાહ. બોલવાનું તો જો પાછા પડે છે કોઈ દાડો. બાસ્કુ ખરેખર આ તો ચોગ્ગા ને ચોગ્ગા ઉઠાઈ રહ્યો એમ. તે એવું નહીં બસ કઈ બે દાડાથી વધારે બોલે છે. ઓવે ઓવે બે દાડે નોટિસ કર્યું. શું કેવું? કાલના કાલના વધારે બોલે છે. કાલે ગમો જોયું તમે? મારે શું તમારા પાસેથી કોઈ જમીન તોડીએ પડી લેવા છે? એ જોઈ હા એ તો એક આધો એવો જોવે. એની સાડા એવો જોવે. અમુક અમાર જેવાય જોવે એવું કેવું? બોબડા. હા, ઓછું બોલવા વાળા ભાઈ. બધા હરખા તો ના જ હોય કે દુનિયામાં. રકીબીઓ ખખડવા માંડી હવે હો. હાલ રકીબીઓ ખખડે છે અને પછી આ થાપો ખખડશે હમણાં. એવી રીલ કાઢવી છે. કશો વાંધો નહીં. જેટલી રી હોય એટલી કાઢી નાખજો. મારી થાપલી ખમી ગઈ હો હરી. અડી. જો સમજા આગા હે. ભલે તમે મોટા રહ્યા હે. પણ સમજણા મોણાને ચા પેલી હલાય. બરાબર? એટલે તો મન તો તમે પાગલખાનામાંથી લાયા છો ડાયરેક્ટ ને? ના પછી બીજા નંબરે તમારો વારો. એવું તો ના એ કહેવાય કે. બધું કહેવાનું ના હોય હરીફા. હા આ બાજુ આ બાજુ આ બાજુ હા આ બાજુ. હા આપણે તો યાર થોડીક જ આલજો હો.
એ બસ 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 લે ખેગારજી શું કરવા બરાબર મોઢું નહીં બગાડો બસ બસ બધાને પીવા દે થોડી થોડી હો હરીભાઈ થોડી આ વાઘુજી બધા હંગાજો હાલ હાલ ઉભા રહેજો હાલ કોઈ ના પીતા મફુજી એ સાચી છે મફુજી હાલ કોઈ કહેતા ના બસ બસ હાલ કહેતા ના એટલે ભૂપતજી સોટો હો હું કહું એટલે પીજો અરે ભાઈ આ તો નહીં હવે પીવો થાય તમારું હારી ચા ચોથી પીતે પીતે બોલો લે પીતે પીતે બોલો લાવજો થોડીક એક મિનિટ હા ખાજો ગળાની શોગન કે આ તમારા ઘરની જ ચા છે મારા કાકાની શોગન મારા ઘરની ચા છે ને મેં જાતે બનાવી છે હે સોની હરીજી હરીજી જો લ્યા અહીં જોઈ લો સગડા આગળ બધી વસ્તુ પડી છે હરીજી ઓછી પડી હેણો કે યાર વધારે નથી બનાવી ખરેખર તમને સ્વાદની ખબર નહીં પડતી કેટલીમથી ચા બહાર આવી ને એટલે મેં કીધું કે આબાજો પીવી છે પીવી છે શું નાખ્યું લે શું નાખ્યું ખબર છે દૂધ ચા ખોડ અને આદુ આટલી વસ્તુ ખોટી વાત હા ખોટી વાત આ તારા ઘરની ચા જ નહીં ભાઈ મારા કાકાની શોગન આટલી વસ્તુ નાખી છે એ શોગન કાકા ખરેખર હરી સારું હેડો કશો વાંધો નહીં તમે નહીં મનાતું ને. તમારા હોમે મારે ચા બનાવી છે કાકાજી હાલ પગ ને મેલતા હાલ આ બાજુ આવતા રહો ના એટલા પારખા નહીં લેવા અમારે મફુજી પેલું શું કહેવાય સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ હા હા વાહ ભાઈ આજ બોલો કના ઘરની ચા હારી કાપ્યું ખેગરજી નું પત્તું કાપ્યું પત્તું કાપી લ્યા હા એક નંબર ચા હરીબાના ખેગાજીનું ઘરની. નહીં આખા મેલ્લાનું પત્તું કાપ્યું આવી ચા કોઈને નહીં થાતી લ્યો હરીજી લ્યો લ્યો અરે બસ એ આ પટ્ટી હરીજી હા 25 વર્ષમાં પહેલી વખત આવી ચા તમારા ઘેર બાળી હાચું અને આ 25 વર્ષ જૂનો સ્વાદ છે હો પીવો લ્યા બેહો લ્યા ઊભા ના થઈ રહ્યો તમે બેહો હા એટલે બગીચા વેણવા ગયા તા શું ના મફુજી ના તાણે તમે ત્યાં ચા પી રહો એટલે કે હો હવે પછી કહું તમને આ રકેબીમાં સોટી રહેશે જુઓ તો ખરી વાહ ભાઈ વાહ રંગ લાવી દીધો હા ભાઈ ચમ કાકાજી કતરાઈ રહ્યા છો લ્યા ઘૂમતાએ રકેબીમાં સોટે કે ના સોટે પણ આનો કલર ને એનો સ્વાદ જો ઓવે એ કાકાજી હા તમારા ઘરની ચા બધાને વખોડી મને કાઠું નતું લાગ્યું હું આવડી કતરાણો નતો એટલે રાજી રહો ભલા આદમી અને અને હરીજી હા પીધી છે ઓછી પાછી બીજી વખત માજી નહીં કારણ કે છે ને થોડા બળતણ છે એમ ના ના ફૂમતે એવું કોઈ નહીં અમે શું કરવા બળો ભાઈ હવે તમારે બધાને જોડવું છે ને ઓવે હે ઓય, કે ઓય. મારા ઘેર આવી ચા ચંબણી છે સ્પેશિયલ ચા ચંબણી છે એટલે કોઈ ઉભા રહો કારીગર એક લાયા મિનિટ. છો હા કારીગર લાયા છો ના બાપુજી ના કારીગર હું પોતે છું એવું? ખાલી 1 મિનિટ બધા ઉભા રહો ખબર પડી જાય એવું છે એવું તો શું છે સિરિયસ વાત લાગે છે એને ઉઠા પરથી મને ખબર પડી જાય ને પણ તે ઓળખું છું એ ચડ્ડી પહેરતો ને એમ નહીં બાપુજી મને કર્યું હું લ્યા કોક વાત લાગે છે એમ અરે કોક હશે ખેગાજી મસાલો લઈને આયા મસાલા નાખીને ચા બનાવી હારી થાય કે લ્યા મસાલો નહીં નાખ્યો કોઈ મસાલો મેકાણો છે ચામો ના આદુ મેકાણું હા આદુ આદુ નાખ્યું છે શું નાખ્યું ખબર છે આહા! મારા કાકો કહેતા વડીલોની એક જ રાય પીવો હરીફાની ચાય એ આ ફોટો ને નોમ ને બધું શું છે યાર હે જોવો જોવો હારી ચા નાખી ઓવે હરીભાઈ હા આ ચા હું લઈ જઉં મારા ઘેર અમારે લઈ જાવી છે બધા થોડી થોડી લઈ જવાની બધા થોડી થોડી હવે મારી વાત સાંભળો ચા બધાને મળશે મફુજી હા. આરી વાત મેં તમને બધાને કરી નહીં માતાજીની દયાથી અને મારા કાકાના આશીર્વાદથી એક થોડું નવું સાહસ કર્યું છે મેં એટલે જ આ ચાણી બધું કર્યું તમે ચા પત્તી પોતાની બનાવી છે હરીબાના નામની ઓવે અને મફુજી હા. એજન્સીઓ ચાલુ કર્યું છે ખરેખર બહુ એજન્સીઓ હલાણી છે હો એવું હા સ્ટોકમાં માલ જાય છે તુમતા કા ફોટો દો કે ફોટો કરી વાહ ભાઈ વાહ અરે બે એક વાત કહું હા આટલા દાડા બેકાર ચા પીધા મરી જાઓ ખરેખર આવી ચા જોવે મારા ઘરમાં હું ના જે વારી ચા પર વાપરું છું ને એની ચા હવે મારે વાપરવી નહીં હા ચા બનાવી છે તો એજન્સી હની આલી સ્ટોકમાં જાય એટલે એટલે તમે સમજ્યા નહીં હરીભાના એથી એજન્સી વાળો માલ લઈ જાય અને એ એજન્સી વાળો જે હોય ને એ એના એરિયામાં ચા વેપાર કરે સમજ્યા વાત ને ચિયો એજન્સી
એજન્સી એટલે ધારો કે તમે જ લીધી એજન્સી અને મારે દુકાનમાં વેચવું હોય તો હું તમારા જોડેથી લઈ જઈને વેચું એમ. પણ હું તો એજન્સી વાળો છું. આ તો કીધું એમ આપણે ખાલી વાતો કરતા રહી ગયા ને હરીભાઈ થઈ ગયા. હરીભાઈ હા પૈસા બોલો એટલે વાઘુજી હું સમજાવું જે વેપારીઓ ને વેપારીઓ એના હોલસેલમાં મારા જોડેથી માલ લઈ જોય અને સોફેરાને જે ગોમડા છે ને ઈ કણ ચા વેકી સમજ્યા હવે હું તો વળી કીધું ચા હોય ને બનાવીને એજન્સી વાળો લઈ ગયો ને. એ હરીભાઈ હા આ એજન્સી તમે જિલ્લા વાઇઝ આલો છો કે તાલુકા વાઇઝ? ભૂપતજી એમાં કેવું છે ખબર છે કે તાલુકા પ્રમાણે અને જિલ્લા પ્રમાણે એજન્સી આલું છું હું એવું એમ? ઓવે તો હરીભાઈ મને 3-4 એજન્સી આલજો કે મારા ઘેર ઘણી જગ્યા છે પડી રહે. એ મૂર્ખા તું તો અડ્ડે જતો રે જા એજન્સી મળી જાય તને એ નહીં ને તો દારૂની પોટલી તો મળી જ જાય. સાચું. હવે હરીભાઈ હા એક વાત કહું છું, ખોટું ના લગાડતા. કોકો ભાઈ અત્યારે છે ને હરીફાઈના ધંધામાં સ્વાદ કોઈને મળતો નહીં એટલે તમારી ચાની જે હાલ અમે પીધી ને ક્વોલિટી એની એ ક્વોલિટી રાખજો, કોઈ દાડો પાછા નહીં પડો હો. મફુજી ક્વોલિટી ના બદલતા. મેં નક્કી કર્યું છે હાલ છે ને જે ગ્રાહકો મારા એ ચા લેવા આવી છે ને એ હું ચા નહીં આવતો વિશ્વાસ આલું છું વિશ્વાસ. હા કે મારી જે ચા છે ને એની ક્વોલિટી આ જીવન ની બદલાય. હા એટલે તમારા જે માણસો લેવા આવે છે ને એનો વિશ્વાસ કાયમ માટે ના તૂટે એવું તમારે કરવાનું છે. જિંદગીમાં ભરોસો નહીં તૂટવા દઉં. હા. અને તમારે બધાને ચા જોવો છે ઓવે ઓવે. ઉભા રહો 2 મિનિટ. યુવાની તો શું કર્યું યાર ઘેરે ફેક્ટરી ને બારે ફેક્ટરી હું નતો કહેતો કે ગમે તે વાત લાગે છે મને મુઠા પરથી ખબર પડી જાય તરત. વાત તાણી સાચી. તમને એકલો દારૂ નહીં પીતો ડાબડી મુઠા ચાલ તું દોઢું બોલતો તો. અરે વાઘુજી મારી વાત સાંભળો, તમને બધી ખબર પડી જાય છે પણ થોડી ઘણી તમારા ભવિષ્યની ખબર પાડો એમ. એ નહીં આપણો હા આ હરીભાઈએ પાડી દીધી ખબર. એવું નહીં લ્યા આ તો યાર બાર બધાને એજન્સી કહેતા હતા કે બધાને આલું છું તાલુકા ને જિલ્લામાં તો આપણે 4-5 લઈને મેળ દે તો કોમ ના આવી એમ. તાલુકાની જિલ્લાની તને ખબર પડતી નહીં બેસતું તું વધારે આ તો વધારે 4-5 પેકેટ લઈને ઘરમાં મેલ્યો એમ નહીં સોમાહાનો. આપણો ફોટો તો ફોટાડ્યો હોત ને તો સારું હતું આપણો તો હવે મરશે નહીં એટલે આ બેહણામાં આવશે. જો ભાઈ અમે જોડે રહીને મેળવરાવશે. બીજે હવે ના આવે પટી ગયું આપણે. બધા માટે લાવ્યો છું ભાઈ. વાહ ભાઈ વાહ લાવજો. અરે યાર યાર વાહ ભાઈ વાહ. મેં બાકી રહ્યો હવે કેટલા પૈસા લેવા નાખો કિલોના 440 રૂપિયા. એટલે એટલા બધા ચકરી નહીં ખબર પડે છે એમ તો વસ્તુ લીધેલી છે. છે વાઘુજી ભાવ હમું કોઈ દાડો નહીં જોવાનું, ક્વોલિટી હમું જોવાનું. એટલે કિંમત તો જોવી પડે ઉપર. હા હા ભાઈ હા. વાઘુજી 60 રૂપિયા પાછા આલો. અરે મારી વાત તો સાંભળો વાઘુજી, એવી ડુપ્લિકેટ પીવી હોય ને તો બજારમાં 2 રૂપિયા કિલો મળે છે. લાઈન પીવો એમ- ભલા આદમી. એમ નહીં જોયું મેં. ક્વોલિટી જો ક્વોલિટી, ભાવ હમું ના તાકો. એટલે એમ નહીં જોયું યાર. તાણી. નહીં બોલે કિંમત જોઈ છે કોઈ કણ 440 હોય પછી 460 માંગી તો એની વાત છે એમ. હા એ વાત સાચી. પાછું નહીં બોલ્યો હું નહીં ભાઈ ગ્રાહક નો હક છે. 70 વાળા સવાલ કરી કે કરી. શું કેવું? અરે હરીભાઈ હા મારી વાત સાંભળો, હું ઘેર જઈને તરત છોકરાને પૈસા આલવા મેલું હો. કશો વાતો હું નહીં. પૈસા નહીં લાયો. આ 500 રૂપિયા મારા 60 રૂપિયા લેવાના ખાલી જાજો પાછા. હા હા ની બાચી રાખો. અરે મફુજી અમો શરમ ના હોય અને આપણે તો જોડે રહીને હોય સપોર્ટ કરવાનો છે હા, એ વાત અને આપણા ગામનું નામ આગળ વધારવાનું છે. આ કંપની મોટી હા, થાય આપણા તો આપણા ગામનું જ નામ આગળ વધશે ને. સાચી વાત. મફુજી સાચું કહું ગોમ વાળા આવો ને આવો સપોર્ટ કરજો હો ભાઈ ઠેડ સુધી. પૂરેપૂરો. એ તો ના કહેવું પડે. હા હા અને તમારે જે 60 રૂપિયા વધે છે ને એ છૂટા લાઈન પછી આલજો તમને કશો વાંધો નહીં. કેમ કે વસ્તુ હારી છે. અરે ભાઈ ચિંતા ના કરો મારે એક છે ને લાલટી ભાઈ બનશે લાલટી હા બરોબર એને 200 જણાનો સ્ટાફ છે હા. રાજસ્થાની હા કડિયા કોમ કરવા આવી છે હા બધાને કહી દેયો ચા લઈ જાય લાલટી. હા ભાઈ અલ્યા ગુજરાતમાં ની આખા ભારતમાં હરીબાની ચા પકડવાની છે. પહોંચી જા હરીભાઈ. 60 રૂપિયા હાલ છૂટા નહીં હું તમને ઘેર આવીને આલી દઉં હો. હવે બધા ઘેર જઈ અને બનાવજો હરીબાની ચા. ઘેર જઈને હવારે વહેલા પીહો ચા. હા હા એ હરીબાની ચા. સાચું. હવે ખરેખર સાચી વાત કરું હા આ હરીફાની જે પ્રમાણે ચા છે ને એ પ્રમાણે આખા ભારતમાં હરીફાનું જ નામ ચાલશે કે લે ચા લાવો ને તો હરીફાની વાત સાચી ફૂમ થઈ. અસલ વાત કરું આખા ભારતમાં નહીં દેશ વિદેશમાં હરીબાની ચા ચાલશે. ચાણી આપણે બધા સપોર્ટ કરશે તાણી. ખરેખર આપણે બધા સપોર્ટ કરશે નહીં
તો જ હરીફાના અવાજની ઠેડ સુધી ખમણ મજા થઈ જાહે. હા મારું 500 પાટણ હા.